મુન્દ્રા નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 2માં ભાજપ ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન. મુન્દ્રા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે. તે અંતર્ગત મુન્દ્રાના બારોઈથી પાવાપુરી જતા માર્ગ પર વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના ઉમેદવારો આશાબેન અમિતભાઈ સોરઠિયા, ચાગભાઈ અશોકભાઈ ફફલ, ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી તથા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યાલય પ્રભારી અમુલભાઈ દેઠિયા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રીઓ હિરેન સાવલા અને ગૌરાંગ ત્રિવેદી, આગેવાન રઘુભા જાડેજા, પ્રકાશભાઈ પાટીદાર, મુકેશભાઈ ગોર, દિલીપભાઈ ગોર, મનોજભાઈ કોટક તથા ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિત ભાજપના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. વોર્ડ નંબર 2ના કાર્યાલય ઉદ્ઘાટનમાં આજે પાર્ટીના પ્રમુખ મહામંત્રીશ્રીઓ બધા અમે આવ્યા છીએ. આજે લગભગ 7 નંબરનો વોર્ડ છોડી અને બધા કાર્યાલયના ઓપનિંગ એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ દરેક વોર્ડનો હિસાબ ગ્રામ પંચાયત પછી નગરપાલિકા બની 146 કરોડના કામોના ભાથા સાથે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મુન્દ્રા બારોઈની પ્રજાને એક મેસેજ આપે છે કે તમે હવે 28 કમળ ખીલવી આપો. 7 વોટ, 1 વોટમાં 4 સીટ, એટલે 28 કમળ જીતી આપો. વિકાસના કામ નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને અનિરુદ્ધભાઈ બેઠા છે, એમના વતી અમે બધા તમને ખાતરી દેવા આવ્યા છીએ કે વિકાસનો કોઈ પણ એક પણ કામ આ વોર્ડ નંબર 2માં લગભગ 95% કામ થઈ ગયા છે. 5% બાકી છે, એ પણ મંજૂરીની અપેક્ષામાં યાદીમાં છે. તો આપ સૌને વિનંતી કરીએ છીએ કે રવિવારના દિવસે જરા પણ આરસ કર્યા વગર જંગી બહુમતાન કરી અને વોર્ડ નંબર 2ના ચારેય ઉમેદવારને પેનલ ટુ પેનલ જીતાડવા માટે અમે વિનંતી કરવા આવ્યા હતા. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.